સદગુરુદેવની જય। सुख में तो सो मिले, दुख में मिले न एक। सुख में तो सो मिले, दुख में मिले न एक। साथ कष्ट में जो रहे, साथी वही है नेक कबीरा, साथी वही है नेक। કબીરદાસજી જે આપણને આ દોહામાં કહે છે કે સુખ મેં સાથી સો મિલે, એટલે કે સુખ હોય ત્યારે બધા તમારી સાથે હોય છે। દુઃખ મેં મિલે ન એક, એટલે કે જ્યારે તમારી પરિસ્થિતિ નબળી થઈ જાય છે, દુઃખ હોય છે, ત્યારે તમારો એક પણ સંગાથી નથી હોતો। પરંતુ સાથી કષ્ટ में जो रहे, साथ कष्ट में जो रहे, साथी वही है नेक। એટલે કે જે દુઃખમાં તમારો સાથ આપે છે એ તમારો શ્રેષ્ઠ સાથી અને મિત્ર છે। તો કબીર કહે છે કે સુખમાં તો કોઈ ભગવાનને યાદ નથી કરતું, દુઃખમાં જ ભગવાનને યાદ કરે છે। પણ કબીર એમ કહે છે કે જો તમે સુખમાં પણ ભગવાનને યાદ કરતા રહો ને તો દુઃખ હોય જ નહીં। અને એ ભગવાનની યાદી એટલી શ્રેષ્ઠ છે કે દુઃખ હોવા છતાં તમને સુખની જ અનુભૂતિ થાય છે। માટે કબીર કહે છે કે દુઃખમાં પણ ભગવાનને એટલા જ યાદ કરવા, સુખમાં પણ ભગવાનને એટલા જ યાદ કરવા જોઈએ કે તમને દુઃખનો અહેસાસ ન થાય। એટલે કે અને એ તમને દુઃખમાં તમારો સાથી બનીને ઊભો રહે છે। બીજા જે સમાજના જે આમ માનવી છે એ તો તમને દુઃખ આવશે તો તમને છોડીને જતા રહેશે, પરંતુ ભગવાન એક એવો સાથી છે કે તમારા દુઃખમાં પણ તમારી સાથે રહેશે। તો આપણે ક્યારે સુખ આવે કે દુઃખ આવે, ક્યારે ભગવાનને ન ભૂલવા જોઈએ। સદગુરુદેવની જય।